હાલ આજે આપણે કંઈક નવું શીખીએ. માનસરોવરની દક્ષિણે આવેલા બોખારચુ ગ્લેશિયરમાંથી ઉદ્ભવતી 2880 કિલોમીટરની લંબાઈ ધરાવતી ભારતની સૌથી અગત્યની નદી એટલે કે સિંધુ નદી, કે જે તિબેટમાં 350 કિલોમીટરનું વહાણ ધરાવ્યા બાદ દમચોક નામની જગ્યાએથી ભારતમાં પ્રવેશ કરે છે. 1114 કિલોમીટરનું વહેણ ધરાવતી આ નદી કહેવાય છે કે ભારતના કેવળ લદ્દાખના લેહ જિલ્લામાંથી પસાર થયા બાદ અહીંયા આવેલા ચિલ્લડ નામની જગ્યાએથી પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે. પાકિસ્તાનમાં પ્રવેશ કરતાની સાથે જ અફઘાનિસ્તાનમાંથી આવતી નદી એટલે કે કાબુલ કે જે આને આવી અને અહીંયા મળે છે. અહીંયાથી જ આગળ વધતા પાકિસ્તાનમાં આવેલું મિઠાનકોટ કે જ્યાં સિંધુ નદીને અન્ય 5 નદીઓ મળે છે. ત્યારબાદ કહેવાય પાકિસ્તાનમાં આવેલા અગત્યના બંદર એટલે કે કરાચીને આગળ વધી અને છેલ્લે અરબ સાગરની અંદર અંત પામે છે. આવી જ સિંધુ નદી કે જેને તિબેટની અંદર સિંગી ખંબન, જ્યારે ભારતની અંદર સિંધુ અને પાકિસ્તાનની અંદર કહેવાય કે શેરમુખના નામથી ઓળખવામાં